બાપુ સતી તોરલ પાંથીએ તેલ નાખીને બાપુ જાડેજાને માણા બનાવ્યો છે. તમે વિચાર કરજો, જેથી બે વાયકે જાય ને રસ્તામાં એક પ્રસંગ બને અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા અને જેસલ વિચાર કરે છે તોરલ મુર્શિદ થઈ ગયા, ગતમાં જાવું છે, વાયક આવ્યું છે, વાયક ઝીલ્યું છે મેં, અને તોરલ બેભાન થઈ જાય અને ગાડી બાંધીને જેસલ માથે ગાડી લઈ અને અહીંયા આવે અને ગતમાં ગાડી ઉતારીને કહે છે, ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને જેસલ તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી અને બાપુ બધા આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા ને પછી જાડેજો કહે છે તોરલ એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો વાત ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો, આપણો ધર્મ નથી કીધો, બે ભેગા હતા. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ને બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એમ ન કે. આ સતી તોરલ જાડેજાને શું કહે છે કે પરદેશમાં હગું નહીં આપણું, દેશી મળે આપણા દેશમાં. અમારા અહીંયા છે એ અમારું લોહી પીવે છે, તમે આટલા બધા સાંભળો છો તો મને એમ થાય કે આ રહ્યા મારા હગા. બાકી હગા તો હાણસી મ તોડે બોલો. ઈવડા રોજ અમે તૈયાર થઈને નીકળે એટલે એમ કે એટલે રોજ ચિંતા જાઓ, રોજ બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલો. કરવું નથી, કરવા દેવું નથી, આ જગત તો તમે જોવો ભલા માણસ. એટલે જાડેજાને કહે છે, જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા લાખના ક્યુ સરોવર, ક્યાં હંસલા અને ક્યાં મોતી. બાબુ આ સદગુરુ મારા સિવાય આની કોઈને ભાન ન થાય. આ છે ને આર્ય સરોવર છે મારા રામ. તમે બધા છે ને બેઠા છો ને હંસ છો, અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે. આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો ને તમે હંસ છો. બાપુ વાણીનો પુરાવો કઈક એવો છે. બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા રહેતા ખબર હોય, પોપટ જેવું જનાવર આવે હુડો, એ હુડાની બાપુ મહાપુરુષોએ ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ, મન વસીલા ફળ જાગતા. બાપુ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું ડૂંડું પાદરું કાપી આવે, ખેતરમાંથી ઝીંડું બાપુ પાદરું તોડી આવે, ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકીને નીકળી જાય તો હેઠે પડેલું ન ખાય, પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું ન કે એક ગાન બે કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મથ દરિયામાં હોડી ફૂગી ને તેથી કાળ ઝાડ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મળ્યા ઉલળવા. તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો, જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીઓ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા. તોરલ હમણાં હોડી બુડી જાય મરી જશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો ખરો. ભજનનો આટલો પાવર, આ એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી, અને હું કાળ ઝાડ બારવટીઓ પણ ચારે બાજુ. આજ તો બાપુ હામાં હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈઓ ઉભા હોય, છોડાવી કોઈ નહીં કે. તો કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હોય છે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલાયના નો ખાઈ ગયા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન ગયા. ઓલો ધરતી કપ થયો તાર જોવો તો ખરાબ ઉપર બધા અમારા સુનગર તો ધૂન બોલતા હતા, શ્રી રામ જય રામ બોલ્યા હોય તો સાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી છે, અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું ન લાગતું. અમે તેથી માં સુદ બીજ હતી, તમને ન ખબર હોય કહું. અમે રામટેકરી ભજનમાં જવા નીકળ્યા, તેથી તો આવું બધું હતું, વાહન કાંઈ મળે નહીં. એક સગડા વાળો ભાઈ નીકળ્યો, એટલે મેં કહ્યું ભાઈ તને ₹100 આપશું અમને. મેં કહ્યું રામટેકરી સુધી લઈ જાય એ કે બેસી જાઓ. પછી રસ્તામાં બે જણા બીજા બે ઉભા હતા, એ આમ હું આશ કરવા માંડ્યા. એટલે ઓલા સગડા વાળાને કીધું મેં લઈ લે બિચારાને. મેં કીધું આમને કોઈ નહીં, એટલે વાહન કોઈ છે નહીં, બે બેઠા. તેથી તો પછી બધા ધરતી કપની જ વાતો કરતા હોય. હા તો કોઈ હમાતો નહોતો.
દીવડે બે જણા હતા ને વાતો કરતા હતા. એક કે જેવો ધરતીકંપ થયો તો બીજો કે ધરતીકંપ તો કે થવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ રહ્યો, પોતે ભગવાન બોલતો એવું લાગતું. ઓલો બીજો હતો એ કે કેવી રીતે તને ખબર છે? ઓલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ને ફેણ માથે કે છે, અને કે શેષનાગ કે થાક્યા હતા ને એટલે કે પડખું ફેરવું તેમાં હાલ્યું. મેં કહું સકડામાં આવવું છે, કૂતરી જવું છે? આ શેષનાગે નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મારા મેં બે રહ્યો છે, શાંતિ બે રહે ને. હજી આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જેમ એને પૂછીને કીધું હોય છે કે આ ધરતીકંપ હું કરું હું. અમે ભુજમાં ગયા હતા, અમારી દીકરીઓ કચ્છમાં ઘણી છે, અને અમે આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા. ફોનથી કંઈ કોન્ટેક્ટ નહોતો, કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ, અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફરિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું. આપણને એમ થાય કે હા 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 મારો નાથ ધારે તો શું ન કરે. કોઈ કાંઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા, આહુડા ધારે ને તો એ બાપુ કંઈનું કંઈ કરી નાખે. ધરતી આમ હિલોળો માર્યો તો, અને કદાચ આમ ગલોટીઓ ખાઈ ગઈ હોત તો શું તમે નું કરત? હજી જો મને તમને આંખ ન ઉઘડતી હોય તો ભાગ કહેવાય ને ભલામણ. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ કે સમાધાન કોઈને કર્યું? હા, હું તો ચારક એકલો જ યાદ કરું. એમ કહું 6 મહિને 12 મહિને ચારક આમ આંસકો મારતો રહે છે, ભેગા તો રહે. ફરતા ગામના મથ્યા તો નથી થતું સમાધાન. બોલો કોઈને કેવું જ ન પડ્યું. એક તો પેલા રાંધીને ખાતા હતા. ઘર નહોતા હા કરતા ઘર. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે. એ કચ્છનો બારવટીયો મથદરિયામાં હતો ને તોરલ પાયે રગરગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે. કે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ઝુબકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે આપણને બધાને ખબર છે બાપુ. કોઈ ઊંચો વાત કરો તો મારું ઝટ આવે થારું કરો તો આમાં કોઈને ભાવ છે કરો? આ તમે બધા તીર થઈ ગયા પણ હમણાં કાળો નાગ નીકળે છે. હવે ઓલા ગેટમાં નો હમાવ, ગેટમાં એ ક્યારે નીકળવા. બાકી આવવાનું છે બધાને ખબર છે. એટલે મહાપુરુષો કહે છે માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગા હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા. મેં કીધું ને એમ સાખી હોય, ભજન હોય, લોકગીત હોય, આ બહુ વાતું પડી હોય. આવડ્યા આ સાખી ક્યારે બની ખબર છે? માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગા હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા ક્યારે બની ખબર છે? પહેલાના સમયમાં વાણિયા ઉતારે આપતા, અને પછી રવિવાર જેવી કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉતારે આપ્યું હોય ને પછી ઉઘરાણી કરવા જાય. એ એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા, અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય, અને ઉઘરાણી કરીને જબાના 2 ખિસ્સા ભરેલા, અને દી હાથમવાની તૈયારી. વાણિયાની જાત બીવે એ કે ઝટઝટ વિયો જવું, દી હાથમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું. એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, 2 બાજુ વાડ અને આમ ઊંચો 2 કોઈ, અને નેરિયા ઉતર્યો એ કે ઘાયે ઘા ઘરે વિયો જવું. એ માલપા ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું. આમ રીંસ હાલ્યું આવતું, રીંસ ને જોઈને વાણિયો બીન્યો, અને વાણિયાને જોઈને રીંસ બીન્યું. માણાનો ભરો તમ થાય કોઈ ન કરે. સિંહ જેવું જનાવર હોય ને તો જોજો તમે, માણાને જોઈશે ને એક વખત તો આમ હંતી જશે કે આનો ભરો હો નહીં, કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે, આનો નેઠો નહીં ન પડે. એટલે સામે રીંસ ઉભો રહ્યો, અહીંયા વાણિયો ઉભો રહ્યો. 2 જણા વિચાર કરે હવે શું કરવું. વાણિયાને એમ કે મને મારી નાખશે, ઓલો કે આ માણસ છે આનો ભરો ન કરાય, મને મારી નાખશે. પણ 2 થોડી હિંમત કરી. વાણિયાને એમ કે આનપાથી હરવો હું નીકળી જાઉં, રીંસને એમ કે હું આનપાથી હરવો હું નીકળી જાઉં. 2 ધીરા ડગલા ફરતા આવતા હતા ને, અને 2 આમ પાએ આવ્યા ને, સામે એમ નજર થઈ ને તો વાણિયો બી ગયો ને, રીંસના કાન પકડી લીધા. ઓલો રીંસ કે મને માર્યા, વાણિયો કે મૂકી દો મને મારે. મીડા ઠેકડા મારવા 2. હવે ઓલા ખીચામાંથી રૂપિયા મીડા પડવા. એ કે ભારે કરી હવે શું કરવું. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. એ થોડાક શેટારી વાણિયા બાપુ હોશિયાર કોમ. એ કે બાપુ આ રીંસ ને કે આમ ખંખેરું કે પૈસા કરે, આમ જોઈ કે પૈસા પીડ્યા. બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા, ફાળી ગયા. એ કે અમારા ગામની સીમ નું છે ને તું શું ખંખેર છે? તો કે તો આયલો બાપુ.
બાપુ ઘોડે ઉતર્યા ને પછી પકડાઈ દીધા. પછી કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. એ કે વેણ વેણ સાઠ વેણ હાલ. એ વેણી પછી વાણીઓ બાપુ જીવો છે ને હગડ પડ્યા છે. કાયે બાપુ નીકળી ગયો વાણીઓ. એ કે બાપુ નો રેસ નું જે થવું એ થાય. પછી બાપુ મીડિયા કઈ ખેરવા શું કરે. એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે. હાગા બાપુ આમાં હલવાના ને કઈ આમાં તમે બધા હલવાના એવું નથી લાગતું. લગ્ન કર્યા હોય ને એ કે બૈરું બૈરું કરાય ને, લગ્ન નથી કર્યા એ કે હા તમે કર્યું એટલે રવા દે ને બાપા અમે જેવા હલવાના છે અમને ખબર નથી. લાકડા લાડવા દે, ખાય તોય પસ્તાય, ન ખાય તોય પસ્તાય. પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને એ મજાનો છે બસ મને. અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ આ બધી વાતો જવા દો. અત્યારે બધા કે કળિયુગ છે, અત્યારે હું ઘટે હે આવા સંતોના શરણે